હકી આવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું અજીત ઝુબેલવાલા। સમાચારમાં વાત કરીએ તો વડોદરા શહેરમાં આજ રોજ વરસાદ થંભવાનું નામ જ ન લેતું। એવામાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી આવી ઘરોમાં આવી પહોંચતા સ્થાનિકો મુશ્કેલીઓમાં મુકાયા, પરંતુ જરૂરિયાત વસ્તુ લેવા બહાર પણ ના જઈ શકે અને ખાવા માટે વ્યવસ્થા પણ ના કરી શકે। તેવામાં આજે મુસ્લિમ સમાજના ઉલમાએ કિરામ, મુફ્તિયાએ કિરામ અને સામાજિક કાર્યકરો અનેક જગ્યાએ આગળ આવી મદદરૂપ થયા હતા। વાત કરીએ વડોદરા શહેરના વાદી, મોગલવાડા, બકડી પોલ, મદીના મસ્જિદથી યુનિટી સોશિયલ ગ્રુપના મોહમ્મદ જાવેદ ધુપેલવાલા અને મુફ્તી અબ્દુલ્લા સાહેબ આખુંજી વાલાની આગેવાની હેઠળ પૂરગ્રસ્ત વિસ્તારમાં 1300થી વધુ ફૂડ પેકેટનું વિતરણ કરી માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું। જમિયતે ઉલમા હિન્દ વડોદરા યુનિટી સોશિયલ ગ્રુપ સાથે અનેક ટીમ એકત્રિત થઈ 5000 જેટલા ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું। મદીના મસ્જિદ ખાતે દરેક યુવાનોએ ખૂબ મહેનત કરી સાથ સહકાર આપી દરેક ઘરોમાં જઈ જમવાનું પહોંચાડવાનું હોવાનું યાકૂબ તનસુજવાલા અને જકરિયાભાઈ તાહેરવાલા દ્વારા જાણવા મળ્યું હતું। રિપોર્ટ રોઝે બરબ। કઈ મસ્જિદ છે અને કયા ફળિયામાં કેટલા કેટલું વિતરણ કરવામાં આવે છે? આ ફળિયું છે મોગલવાડા બકરી પર મદીના મસ્જિદ અને યુનિયન જો ટ્રસ્ટ યુનિટી સોશિયલ જે છે એના તરફથી અને બધા ફળિયાના બધા જ નવજવાન છે એમના એ લોકોએ 1300ની કીટનું વિતરણ કરવાનું છે અને આ જે છે એમાં જે છે ફૂડ છે અને પછી બોટલ છે અને મિલ્ક જે છે એ વેચણની કરવાની છે અને એમાં પરશુરામ ભટ્ટા છે, પછી ઘાઘરેટિયા છે અને બીજું ત્રીજો જે વચ્ચે સોમા તલાવના એરિયામાં અમારે વિતરણ કરવાનું પ્રોગ્રામ છે। સોશિયલ યુનિટી ગ્રુપ જોડે કોઈ બીજી પણ ટીમ એકત્રિત થઈ છે? એમના જોડે છે જમિયતે ઉલમા હિન્દ જે છે મુફ્તી ઇમરાન સાહેબ જે અમારા છે એમના જે છે અમારા સર્વે સર્વા એમના જે આદેશથી અને એમની સરપરસ્તીમાં કામ ચાલી રહ્યું છે। શું નામ છે? મોહમ્મદ જકરિયા તાહેરવાલા।